એક પિતા અને એની દીકરી, આ બંનેની શક્તિઓ ભેગી થાય તો કેવું અદ્ભુત કામ થઈ શકતું હોય, તેના વિશેની એક પ્રેરણાદાયી આજની વાત છે. સિહોર તાલુકાનું આંબલા ગામ, ભાવનગરના પ્રખર કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ, આમ તો ગીજુભાઈ બધેકા, મૂળશંકરભાઈ, એ બધા કેળવણીકારો, હરભાઈ ત્રિવેદી, એ ભાવનગરનું શિક્ષણ ખાતાનું નાક કહેવાય. તો એ નાનાભાઈ ભટ્ટે 1938માં વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ મળે, છાત્રાલય સુવિધા હોય, જાતે વાસણ ઉટકવાના, જાતે પોતાની પથારી પાથરવાની, કચરા પોતા કરવાના, એ બધા જ કામ થાય અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે એવું બુનિયાદી કામ એટલે કે બુનિયાદી શાળા શરૂ કરેલી આંબલામાં 1938માં. પછી તો સમયના પ્રવાહમાં વાલીઓને પણ હવે તો આવું ગમતું હોતું નથી, પોતાના બાળકો કચરા પોતા કરે, પોતાના વાસણ જાતે સાફ કરે. એટલે ધીમે ધીમે એ પ્રકારની શાળામાં ઓટ આવી અને છેલ્લા 10 વર્ષથી તો એને એ શાળાનો પ્રાથમિક વિભાગ બંધ હતો. પણ એક પિતા અને એની દીકરી, પિતાનું નામ છે મહાશંકરભાઈ પંડ્યા અને તેમની દીકરીનું નામ છે ઈશિતા પંડ્યા. આ બંનેએ ભેગા થઈને અહીંયા 1 વર્ષથી જહેમત ઉપાડી અને આ જે પાયાનું શિક્ષણ આપતી સંસ્થા હતી તેને બેઠી કરી. લોકભારતીના નિયામક અરુણભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સરસ રીતે કાર્ય થયું અને આજે એ શાળામાં 100 કરતાં વિદ્યાર્થીઓ 1 વર્ષમાં વધી ગયા છે. મહાશંકરભાઈ પંડ્યા આમ તો નિવૃત્ત શિક્ષક છે અને ઘોઘા તાલુકાની દંગાપરા પ્રાથમિક શાળા ભેખધારી શિક્ષક છે. એ દંગાપરા પ્રાથમિક શાળામાં નિવૃત્ત થયા. એ 6 શિક્ષકોની શાળામાં મહાશંકરભાઈએ વર્ષો સુધી કાર્ય કર્યું અને પછી તેમની વય નિવૃત્તિ થઈ. પણ જ્યારે દંગાપરા પ્રાથમિક શાળા ભાવનગર જિલ્લાના શિક્ષણ વિભાગને ખ્યાલ છે કે એ શાળામાં કેવું કામ થયું છે, ડુંગરા વિંધીને આખી શાળા બનાવી, મહાશંકરભાઈ ત્યાં સવારથી જતા રહેતા અને સાંજે ઘરે પાછા જતા. એટલે આખો દિવસની આમ નોકરી જેવું તો એમને માટે કંઈ હતું નહીં. ભેખધારી શિક્ષક નિવૃત્ત થયા પછી લોકભારતી સંસ્થા, અરુણભાઈના સૌ મિત્રો અને તેમને આ જવાબદારી સંભાળી અને આંબલા ગામે પ્રાથમિક શાળા, નાનાભાઈ ભટ્ટનું જે સ્વપ્ન હતું, જે 1 દાયકાથી બંધ શાળા હતી, એને ફરી ધમધમતી કરી દીધી છે અને શાળાનું નામ મોજીલી શાળા આપવામાં આવ્યું છે. ગમે ત્યારે બેલ પડે એવું નહીં, ટાઈમ ટેબલ, વિદ્યાર્થીઓ ઈચ્છે ત્યારે બેલ પડે, ઈચ્છે ત્યારે રિસેસ પડે. જમવાનું છે તો 11:30 થયા તો આજે 11:30 જમવાનું. ક્યારેક વિદ્યાર્થીઓ કહે કે આજે સાહેબ ભણવાની મજા આવી છે તો 12:30 સુધી ભણવું છે અને 12:30 બેલ પાડીશું, તો એ રીતે બેલ પડે છે. એટલે આવી મોજીલી શાળા છે. મહાશંકરભાઈ પંડ્યા તો ભેખધારી માણસ છે, પણ તેમની યુવાન દીકરી એટલે ઈશિતા પંડ્યા BEdના અભ્યાસ સાથે ઉચ્ચ કોટીનું શિક્ષણ મેળવ્યું છે અને ભાવનગરની ખાનગી શાળામાં બેન નોકરી કરતી હતી. મહિને 30-40 હજાર રૂપિયાનો પગાર હતો. પણ એ શહેરની જિંદગી છોડીને પગાર જાતો કરીને અત્યારે પપ્પા સાથે એટલે કે મહાશંકરભાઈ સાથે ઈશિતા ત્યાં આંબલાની આ લોકશાળામાં જોડાઈ ગઈ છે અને બંને ભેગા થઈને વિષયો વહેંચી લીધા. કારણ કે શિક્ષકોને પગાર આપવા માટે શરૂઆતના તબક્કે પૈસા હોવા મુશ્કેલ છે. અત્યારે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે, છાત્રાલય વ્યવસ્થા છે. ખાસ નોંધનીય એ છે કે અહીંયા એડમિશન લેવા માટે છાત્રાલય વ્યવસ્થા ફરજિયાત છે. વિદ્યાર્થીઓને ફરજિયાત અહીંયા જ રહેવાનું, એ જાતે વાસણ ઉટકવાના, કપડાં ધોવાના અને ત્યાં ક્લાર્ક પટ્ટાવાળા કોઈ છે ને. આ પિતા અને એની દીકરી બંને વિષયો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી બધા વિષયો વહેંચી લીધા છે અને ત્યાં સ્થળ ઉપર જ રહે છે. છાત્રાલયના ગૃહપતિ ગણો, ગૃહ માતા ગણો, શિક્ષક ગણો, ક્લાર્ક ગણો, પટ્ટાવાળા ગણો, જે ગણો એ, અને બધાએ ભેગા થઈને શાળાને ખૂબ સરસ બનાવી છે. એટલે ક્યારેક જો ભાવનગરથી રાજકોટ હાઈવે ઉપર સિહોર પછીનું આંબલા ગામ, તો આંબલા ગામમાં જમણી બાજુ હેરિટેજ શાળા 100 વર્ષ જૂની છે અને તેનો પ્રાથમિક વિભાગ ડાબા હાથ તરફ મોજીલી શાળાના નામે છે. તો મહાશંકરભાઈ અને દીકરી ઈશિતાને મળવા જેવા વ્યક્તિઓ છે. આ શાળાની મુલાકાત લેવા જેવી શાળા છે.
આજના સમયમાં કેવું શિક્ષણ એ હોવું જોઈએ, કારણ કે આ તો બધો સ્પર્ધાનો યુગ છે. શિક્ષિત બેરોજગારો વધતા જાય છે, ખૂબ બધું ભણ્યા હોય પણ ક્યાંય કામ ધંધો નોકરી ન મળે, પણ પાયાનું શિક્ષણ મળે. અને તેમાં આપણી જે જૂની તો ગુરુકુળ વ્યવસ્થા આપણને ખ્યાલ છે કે ત્યાં ભોં ઉપર સૂવાનું, લાકડા કાપવાના, બધી વિદ્યાઓ શીખવાની, અને ત્યાં રાજાના દીકરા દીકરીઓ હોય તો પણ તેમણે એની જે આશ્રમ વ્યવસ્થા હોય, ગુરુકુળ વ્યવસ્થા હોય એ પ્રમાણે જ જીવવાનું, એ પ્રમાણે જ ભણવાનું. તો એવા પ્રકારની આ મોજીલી શાળા છે, ક્યારેક મુલાકાત જરૂરથી લેજો.